સૂરે મારિજ સૂરા નંબર 70. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમવાળા અલ્લાહના નામથી. સઅલ સાઇલુન બિઅઝાબિન વાक़િ. એક માંગણી કરનારે આવનારા અઝાબની ને સજાની માંગણી કરી. લિલકાફિરીન લૈસા લહુ દાફિ. કે જે અઝાબને નાસ્તિકો ઉપર આવતા કોઈ ટાળી શકનાર નથી. મિનલ્લાહિ ઝિલ મઆરિજ. અલ્લાહ તરફથી કે જે ફરિશ્તાઓ માટે પગથિયા યાની કે દરજ્જા નક્કી કરનારો છે. તઅરુજુલ મલાઇકતુ વર્રૂહુ ઇલૈહિ ફી યૌમિન કાન મિqદારુહુ 50,000 સનહ. કે જે પગથિયાના રસ્તા થકી ફરિશ્તા તથા રૂહ જિબ્રાઈલ એક દિવસમાં તેની તરફ ચડી જાય છે કે જે દિવસનો અંદાજો 50,000 વર્ષનો છે. ફસ્બિર સબરન જમીલા. એ રસૂલ, હવે તું ઘણી જ સારી રીતે સહન કરતો રહે. ઇન્નહુમ યરૌનહુ બഈદા વનરાહુ કરીબા. ચોક્કસ જ આ લોકો તો તે કયામતને દૂર સમજે છે અને અમે તેને પાસે જોઈએ છીએ. યૌમ તકૂનુ સ્સમાઉ કલ્મુહલ. જે દિવસે આસમાન પીગળેલા તાંબા જેવું થઈ જશે. વતકૂનુલ જિબાલુ કલઇહન. અને પહાડો રંગબેરંગી ઊનના જેવા થઈ જશે. વલા યસઅલુ હમીમુન હમીમા. યુબસ્સરૂનહુમ યવદ્દુલ મુજરિમુ લવ યફ્તદી મિન અઝાબિ યૌમિઇઝિન બિબનીહ વસાહિબતિહી વઅખીહ વફસીલતિહી અલ્લતી તુઅવીહ વમન ફિલ અર્દિ જમીઅન સુમ્મા યુનજીહ. અને તે દિવસે કોઈ એક સગો બીજા કોઈ સગાને પૂછશે નહીં. જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે ને ગુનેગાર એવી ચાહના કરશે કે તે આ દિવસના અઝાબથી બચવા માટે પોતાના છોકરા દાન ધર્મ તરીકે આપે, તેમજ પોતાની બીબી તથા ભાઈને પણ અને પોતાના નજદીકના કુટુંબને પણ કે જેના આશરા નીચે તે હતો, અને જમીનમાં જે કાંઈ બધું છે તે પણ, એવી આશાએ કે તે તેને તે અઝાબથી ને સજાથી બચાવી લે. કલ્લા ઇન્નહા લઝા નઝ્ઝાઅતન લિશ્શવા. પણ હરગીઝ તેમ થશે નહીં. તે જહન્નમની આગ તો ભયંકર જ્વાળા છે, જે માથાની ચામડી બાળીને ઉડાડી નાખનારી છે. તદઉ મન અદબર વતવલ્લા વજમઅ ફઅવઆ. આ જહન્નમ તે લોકોને બોલાવતી હશે કે જેઓએ સાચા ધર્મ તરફથી પીઠ ફેરવી ને મોઢું ફેરવ્યું અને માલો દૌલતને ભેગી કરી, પછી તેને સંભાળી રાખી, યાની કે અલ્લાહના રાહમાં ખર્ચ ન કરતા તેને બચાવી રાખી. ઇન્નલ ઇન્સાન ખુલિક હલુઆ ઇઝા મસ્સહુ અશ્શરુ જઝૂઆ. બેશક માણસ સ્વભાવે ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. જ્યારે તેના ઉપર કોઈ મુશ્કેલી આવી પડે છે ત્યારે ઘણો ગભરાઈ જાય છે. وإذا مسه الخير منوعا.
અને જ્યારે તેને કોઈ લાભ ને ફાયદો પહોંચે છે તો તે વધુ લોભ કરવા માંડે છે, સિવાય કે જે નમાઝ પઢનારા છે, કે જે પોતાની નમાઝો પર હંમેશા કાયમ રહેનારા છે, ને જેમના માલમાં એક નક્કી કરેલો ભાગ હોય છે, એ લોકોનો કે જે માંગનારા છે, અને નહીં માંગનારાઓનો પણ તેમના માલમાં તેનો ભાગ રાખે છે. والذين يصدقون بيوم الدين અને જેઓ ફેંસલાના દિવસને યાની કે કયામતને સાચો માને છે, والذين هم من عذاب ربهم مشفقون إن عذاب ربهم غير مأمون અને જેઓ પોતાના પાલનહારના અઝાબથી ને સજાથી બીનારા છે, બેશક તેમના પાલનહારનો અઝાબ એવી વસ્તુ નથી કે તેનાથી બેખૌફ થઈ જવાય. والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فمن ابتغى وراء ذلك فأولئك هم العادون અને જેઓ પોતાની શર્મગાહોની હિફાજત કરનારા છે, સિવાય પોતાની બીબીઓ તથા પોતાની લોંડીઓથી, તો બેશક તેવા લોકો ઠપકાને લાયક નથી. પણ જે લોકો તે સિવાયની વધારાની ઈચ્છા કરે તો એવા જ લોકો હદથી વધી જનારા છે. والذين هم لأماناتهم وعهدهم راعون અને જેઓ તેમની અમાનતો તથા પોતાના વચનને વાયદાની કાળજી રાખનારા છે, والذين هم بشهاداتهم قائمون અને જેઓ પોતાની સાક્ષીઓ પર રહેનારા છે, والذين هم على صلاتهم يحافظون أولئك في جنات مكرمون ને જેઓ પોતાની નમાઝની હિફાજત કરનારા છે, એ જ લોકો જન્નતોમાં માન પામેલા હશે. فما للذين كفروا قبلك مهطعين عن اليمين وعن الشمال عزين أيطمع كل امرئ منهم أن يدخل جنة نعيم كلا إنا خلقناهم مما يعلمون છતાં તે નાસ્તિકોનું શું થઈ ગયું છે કે તેઓ તારી આજુબાજુ દોડી આવી ફરી વળે છે, જમણી બાજુથી તેમજ ડાબી બાજુથી, નાની નાની ટોળકીઓ બનીને. શું તેઓમાંથી દરેક શખ્સ એવી ચાહના રાખે છે કે તેને નેમતવાળી જન્નતમાં દાખલ કરી દેવામાં આવે? હરગીઝ તેમ નહીં થાય. અમોએ તેમને એવી વસ્તુથી પેદા કર્યા છે, યાને કે ગંદી વસ્તુથી, મનીથી પેદા કર્યા છે, જે તેઓ જાણે છે. فلا أقسم برب المشارق والمغارب إنا لقادرون على أن نبدل خيرا منهم وما نحن بمسبوقين માટે પૂરબ તથા પશ્ચિમના પાલનહારની કસમ, અમે આ વાત ઉપર જરૂર કાબુ રાખીએ છીએ કે તેમના બદલામાં તેમના કરતાંય બહેતર લોકો લઈ આવીએ,
ને તેમ કરતા અમને કોઈ હરાવી શકનાર નથી. فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون. માટે તું તેમને છોડી દે કે તેઓ વાતો બનાવતા રહે અને રમતા કૂદતા રહે, અહીં સુધી કે તેઓ તે દિવસનો સામનો કરે કે જેનો તેમને વાયદો કરવામાં આવે છે. يوم يخرجون من الأجداث سراعا كأنهم إلى نصب يوفضون. તે દિવસે તેઓ પોતપોતાની કબરોમાંથી નીકળી એવી ઝડપથી નાસ્તા ભાગતા હશે કે જાણે એક ઝંડા તરફ દોડતા જતા ન હોય. خاشعة أبصارهم ترهقهم ذلة ذلك اليوم الذي كانوا يوعدون. તેમની આંખો શરમથી ઢળેલી હશે અને હલકાઈ ને ઉદાસી તેમના પર પથરાયેલી હશે. તે દિવસ એ જ હશે કે જેનો તેમને વાયદો કરવામાં આવતો હતો.